મુંબઈની શ્રી સાઈ લાઈવ એજ્યુકેશન પ્રાથમિક લિમિટેડ દ્વારા સિહોર સરકારી શાળા નંબર 3 ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ છે એ 2 તબક્કામાં તો એક વાલી મીટિંગ પણ આપણે સાથે સાથે રાખી હતી અને મહેમાન શ્રી આપણા મુખ્ય અતિથિ શ્રી મહારાષ્ટ્રથી અહીંયા આપણી વચ્ચે આવ્યા છે ત્યારે એમનો પણ આપણે કાર્યક્રમ રાખ્યો પડી હોય ને અહીંયા આવવું પડ્યું હોય ત્યારે આ શાળા છે એ ગૌરવ અનુભવે છે કે આ શાળામાંથી ખૂબ મોટા પ્રમાણમાં અલગ અલગ ક્ષેત્રની અંદર અનેક આપણે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરાવીએ। મેં આપને વાત કરી એમ સાહેબ શ્રી હર હંમેશા એમની પ્રખર સેવા છે। માં સરસ્વતીને આપણે વંદના કરીએ। નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરસ્યામિ પ્રસન્નો ભવ સર્વદા। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। સરસ્વતીને છેક મુંબઈથી બેન શ્રી રુચિબેન દીક્ષિત રાહુલભાઈ શર્મા આપણા શાળા સુધી અને આપણે સૌને પ્રોત્સાહન માટે ઉપસ્થિત થયા છે ત્યારે સાથે સાથે આપણા સ્થાનિક જે આગેવાનો અધિકારીઓ છે એ પણ આપણે સૌને પ્રોત્સાહન માટે ઉપસ્થિત થયા છે ત્યારે રુચિબેન એ એમનો પરિચય હું આપને રહ્યા છે।
અભ્યાસ કરું છું. આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે. દીકરી વગર ઘર સૂનું લાગે અને સમાજ પણ અધૂરો છે. પહેલાંના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પણ આજે સમય બદલાયો છે. દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે અવકાશ વિજ્ઞાન હોય. આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણાવવાની વાત શા માટે કરવામાં આવે છે? કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓને જન્મ પહેલાં જ આ દુનિયામાં આવવા દેતા નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓને પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે. કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે દરેક દીકરીઓ શાળાએ જાય, શિક્ષણ મેળવીને પોતાના પગ ઉપર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પણ પોતાના પરિવારનું અને તેમના સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષિત દીકરીઓ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે તેને જોઈ મને ખૂબ જ આનંદ છે. આપણે રાઠોડ વિધિબેન 7મા ધોરણમાં છે. એમને પણ સર્ટિફિકેટ આપી અને પ્રોત્સાહિત કર્યો. આજે વિવિધ ક્ષેત્રની અંદર હરણફાળ ભરી રહી છે. ત્યાં શાળામાં નિયમિત આવવાની વાત હોય અને સરસ મજાનું સર્ટિફિકેટ આપણે આપીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ. તમામ દાતાશ્રીઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને શિહોરમાં 1 વર્ષથી હું આવ્યો ત્યારે જોઉં છું નિસ્વાર્થ ભાવે સેવા કરતા એવા વડીલ શ્રી દાદાનું નામ રામજીભાઈ. હું જોઉં છું 1 વર્ષથી સતત એમને નિસ્વાર્થ ભાવે મૂંગા પક્ષીઓની સેવા કરે છે. એવા વડીલશ્રીને હું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. સાથે આજના પ્રસંગ અનુરૂપ 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો મને, ત્યારે જણાવું છું કે સન્માન એક એવી વસ્તુ છે કે જે બીજા માણસોને પણ પ્રેરે છે. કે સ્ટેજ ઉપર આજ અમે બેઠા છીએ, બહેનોએ સર્ટિફિકેટ મેળવા, એ બીજા બાળકોમાં બી પ્રેરણા જગાવે છે. સાથે સાથે કે દાતાઓશ્રી આવે છે, દાતાઓશ્રી બાળકોને પ્રોત્સાહિત કરે છે. એ જ રીતે જ્યારે આપણે વાલીગણ બેઠા હોય ત્યારે આપણા મનમાં એક વિચાર એવો આવે કે આપણે ફૂલને તો ફૂલની પાકડી પ્રમાણે સન્માન અથવા દાતાઓ તરીકે સ્કૂલમાં ભેટ આપી. સ્કૂલ ઘણી બધી જગ્યાએ આપણે દાન આપતા હોય છે, મંદિરે જતા હોય છે, ભગવાનને 50 રૂપિયા 500 રૂપિયા મૂકતા હોય છે. અમને પ્રથમ તો પહેલાં જે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણ બદલ હું સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું. અને તમામ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો, મંચસ્થ ઉપર જે બિરાજમાન છે એ મહાનુભાવો, અને બીજું એ છે કે મારી સામે જે બિરાજમાન છે એ આવતીકાલના ભવિષ્યના મહાનુભાવો છો. તમે વિદ્યાર્થીઓ નહીં કહો
લઘુતા ગ્રંથિ હોય છે કે આપણે જે સરકારી સ્કૂલમાં ભણતા હોઈએ છીએ કે આપણી કરતાં જે પ્રાઇવેટ સ્કૂલમાં જે બાળકો ભણતા હોય છે આપણી કરતાં વધારે હોશિયાર હોય છે કે એવી લઘુતા ગ્રંથિ છે એ ખરેખર હોતી નથી. બરાબર છે કે જે આપણે સરકારી સ્કૂલમાં જે આપણને શિક્ષણ મળે છે એ હું માનું છું પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વધારે બેટર હોય છે. નાના છીએ ને એટલે આપણે તો રમવું પડે પહેલાં, છે કે ને? ચાલો તો બધા ઊભા થઈ જાઓ. બહુ સરસ. જો હું તમને હાઈ કહું ને તો તમારે હેલો કહેવાનું, અને હું તમને હેલો કહું તો હા. આ લોકોનો ડ્રેસ કેમ આવો છે? કરવાનું છે. હા હા હા. ચાલો હાય. મેં તો આમ કર્યું જ નહોતું. રામજી દાદાને હૃદયથી વંદન કરીએ અને એમના કાર્ય બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. પૂરું પાડે જેવા આપણા પવારભાઈ, એમનો ખાસ સન્માન જાડેજા સાહેબને પણ વિનંતી છે કે આગળ આવે અને પવારભાઈને સન્માનિત કરે. એમણે પત્રકારત્વની ક્ષેત્ર આભાર. સમગ્ર અતિથિશ્રીઓનો દેવાના પૈસા ને એટલે 180 રૂપિયામાં અમે 3 ભાઈ બહેન ભણ્યા. આખા વર્ષની ફીસ અમારી 180 રૂપિયા. અને મારી પાસે જે ચોપડા આવે ને એ પહેલાં એક અમારા મોટા ભાઈ કઝિન છે એમણે ભણ્યું હોય, પછી એના પાસેથી ચોપડા આવતે વર્ષે બીજા ભાઈને મળે, એના પાસેથી ત્રીજા બહેનને મળે, પછી ચોથા બહેનને, અને પાંચમી હું. મારી પાસે જ્યારે ચોપડી આવે ને ત્યારે ચોપડી આખી ફાટેલી હોય, આખી ફાટેલી હોય. તો વેકેશનમાં સૌથી પહેલું કામ શું હોય મારું? સુયો લેવાનું અને સાંધવાની ચોપડીને. એટલે આખી ચોપડી બાઇન્ડિંગ કરેલી હોય. તમે લોકો નોટબુક વાપરો છો? હા. શું નોટબુક નવી હોય? શું મારી પાસે નોટબુક ન હોય? એટલે મારે નોટબુક કેવી મળે ખબર છે? મારા ભાઈએ જે છોડેલી બુક હોય ને એમાં ઓલા ખાલી પત્તા હોય ને એ પત્તા ફાડવાના અને 8 રૂપિયામાં બાઇન્ડિંગ કરીને આપે બધી જ નોટબુક. એટલે એ સાંધીને એ નોટબુક બનાવે. આવી રીતના 7મા 8મા ધોરણ સુધી ભણી, ગુજરાતી મીડિયમ, અને 7મા 8મા ધોરણ સુધી. તમને હાઈએસ્ટ કેટલા સુધી ભણવાનું ખબર છે? 10મું, 11મું, 12મું ખબર છે? લોકો કોલેજમાં જતા હોય ખબર છે? હે, કોલેજમાં જવું છે? નથી ભણવું? હજી તો બાલવાટિકામાં છે, એને નથી ભણવું. થાકી ગઈ? મારે નહોતું ભણવું. તો 10 ડિગ્રી આખી જિંદગી ભણવામાં ગઈ. તાળી પાડવામાં આપણે ધ્યાન નાખીએ. 300 રૂપિયા ફીસ છે અને હું જો મમ્મી પપ્પાને એમ કહી દઉં કે 300 રૂપિયા મમ્મી તમારે આપવાના છે તો પછી શાકના પૈસા નીકળશે કે નહીં એની ચિંતા હતી. આ વાત મેં મારા વાલીને જ્યારે હું 12મું ક્રોસ કરી ગઈ ને ત્યારે કીધું. ત્યારે મને વાલીએ કીધું કે તારે પહેલાં તો કહેવું જોઈએ. તો ઘણીવાર એવું થાય કે તમારી પરિસ્થિતિ છે ને તમને ઉંમર કરતાં ઘણું આગળ વધારી દે. સમજદાર એટલે મેચ્યોર, મને એટલે ગુજરાતી એક્ઝેક્ટલી વર્ડ નથી ખબર, તો મેચ્યોર તમને વધારે બનાવી દે. એને લીધે શું થાય કે આપણે સમજી સમજીને આમ આગળ વધે રાખીએ. મારા મમ્મી પપ્પાને બધા જ એમ કહેતા કે તમે છોકરીને આટલી બધી આગળ વધારો છો, પછી જોજો તમને જ તકલીફ પડશે, આમ વહી જશે, આમ કરશે. બધે મને કેમ્પમાં મોકલવામાં આવતી. ઇન્દિરા ગાંધી નેશનલ એવોર્ડ મળ્યો, ભારત કન્યા એવોર્ડ મળ્યો રાષ્ટ્રપતિના હાથ દ્વારા. કે પછી નાના ચપ્પલો આપવાના હોય કે ચપ્પલની મશીન રાખી દીધી, જેને લીધે વાલી શું કરે? ચપ્પલ બનાવે, ચપ્પલ વેચે, એને લીધે એ લોકોની ઇન્કમ થાય અને એને લીધે એ લોકો આગળ વધે, જેને લીધે એ લોકોને પરિસ્થિતિ સારી થઈ જાય. તો આવી રીતના બધા કાર્યો અમે સતત ચાલુ રાખતા હોય. પણ એક જ વસ્તુની જરૂર છે, એ છે સંસ્કાર. અને નાના ભૂલકાઓ તમારે ભણવા સાથે રમવાની ખૂબ જ જરૂર છે. આ ડિઝાઇન મેં કરી છે, કેવી લાગી? તમે આમાં જુઓ શું છે ખબર છે? આ એક ભાઈ છે ને અપંગ છે, પછી આ બધા ભાઈ બહેન
ભૂખ પણ લાગી હશે, લાગે છે ને? એટલે તમારા બધાનો વધારે સમય નહીં લઉં, પણ એક થોડોક સમય યાદ કરીએ. આપણે શું કરીએ છીએ? મુખેથી પ્રાર્થના બોલીએ છીએ, હાથેથી તાળીઓ પાડીએ છીએ, પણ ફક્ત એ આ શરીર દ્વારા આપણે આ ક્રિયા કરીએ છીએ. પણ જે આપણું આ મન છે, જે મનથી આપણે યાદ રાખવાનું છે, જે વાંચ્યું છે એ, કારણ કે રટણ તો મુખ કરે છે, ક્રિયા જે કરું છું. આજના આ શુભ પ્રસંગે સામાજિક ઉત્થાન વિશે મને કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે.